ગાઈસ એટલો જોરદાર વરસાદ છે ને કે એટલું પાણી ભરી ગયું ને તો અમે બસ જઈએ ધીરે ધીરે ઘરે. બહુ જોરદાર વરસાદ છે, પાણી બી જોરદાર ભરી ગયું. ભાઈ રિક્ષાના ટાયર તો દેખાતા જ નહીં, એટલું પાણી ભરી ગયું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુદેવમાં, રામ મળી રામ, જય મા કુકામેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો ગાઈસ બ્રશ કરી લીધી ને હવે પી લઈશું ચા પી લેશે, આપણે નહીં લેશું. વાતાવરણ એવું હોય ને તો શરીર આખું દુઃખે એવું થઈ જાય. વાતાવરણ જ ખરાબ બહાર, એટલું માવઠાએ તો ખરેખર ભારે કરી. ચલો કુદરત તો એના ધારું કરશે ભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી લાગે છે? આજે વરસાદ થઈ ગયો ને કાલે તો ઠંડી લાગે. વરસાદ તો ઠંડી તો મને લાગે છે. ચલો ગાઈસ મસ્ત મજાની ચા પી લઈએ. ચલો વૈસે વાતાવરણ એવું જોરદાર છે ને, ઠંડુ હોય આમ ઠંડી લાગે. ઠંડી લાગે. પંખો ચાલુ કરવાની ઈચ્છા જ નહીં થતી. ચાલો બધા જ છે. તો ચલો ગાઈસ ચા પી લઈએ, તમારી પી થઈ જાઓ. ગાઈસ નહીં લીધું અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ મસ્ત મજાની. અત્યારે અમે જઈએ હવે બહાર, થોડુંક કામ છે તો. કારણ કે ભાઈ ખરેખર અત્યારથી આમ બહાર નીકળે ને તો ઠંડી લાગે, એટલું વાતાવરણ જોરદાર ઠંડક છે. વાતાવરણ આવું ના આવું જો બહુ ખરાબ છે અને વરસાદે ભાવ ચાલુ થઈ ગયો અત્યારે. તો ચલો ગાઈસ હવે જઈશું અને પછી થોડી વાર પછી આપણે જમી લઈશું. અમે ઘરેથી નીકળી ગયા છે, જઈએ બહાર એક કંપનીમાં. વરસાદ બી ખરેખર હમણાં બંધ હતો, ભાવ ચાલુ થઈ ગયો. અત્યારે અમે આવી ગયા છે મારસાડી ત્યાં મોરૈયા. અને ગાઈસ ખરેખર એક અડધો પોણો કલાકથી જોરદાર વરસાદ. જો અમારા કુનાલ બી નીચે ના આવો ભૈયા. એ કુનાલ રવા દે બેટા, પલીસ નહીં, બીમાર પડાય બે તો બીમાર પડાય, બીમાર પડે. જો ગાઈસ દૂર દૂર સુધી એટલો જોરદાર વરસાદ પડે ને ભાઈ. કારણ કે જે બિચારા ડાંગર ખેડૂતોએ જે લીધેલી છે ને, એમના ખરેખર ખેતરમાં નાના અત્યારે તૈયાર પાક થઈ ગયેલો એ બી બગડી જાય. ભગવાન ખાવા દે ભાઈ ખેડૂતોને, આવું ના કર. ખેડૂતો પકવશે તો અમે ખાશું, ને શું ખાશું. ચલો કુનાલ હળવો ઘરે નીચે. કેમ રમવું નહીં? વરસાદનું પાણી એકદમ ઠંડુ જો પેલા. હે અત્યારે આવી ગયો છું ધાબા પર, કારણ કે થોડુંક કામથી આવ્યા હતા એટલે અમારે સાડીથી અંતર આવી જાય એમના ઘરે. અને ગાઈસ વરસાદ બી એટલો જોરદાર કન્ટિન્યુ આવે ને, કારણ કે ધાબાની ઉપર બી પાણી ભરાઈ ગયું. અને હવામાન તો એકદમ એટલું ઠંડુ હોય ને કે બહુ જોરદાર ઠંડુ હોય. વરસાદે તો બહુ ભારે કરી ભાઈ, જરૂર નહીં છતાંય વરસાદ આવે છે ને ખેડૂતોની હાલત ખરાબ કરી નાખી ભાઈ. દાદાજી જો ભાઈ, એ આ કયો ડાન્સ કહેવાય? આ કયો ડાન્સ કહેવાય? ગુજરાતી નહીં લાગતો ને, ગુજરાતી આવો ડાન્સ ના હોય તો હવે. તું તો બુડા પેલા દેવગઢ બારિયા બાજુનું ગાયા તો એવું. ટીમલી લે તેવું કરે, ટીમલી લેશું. હે મને ના ઉડાડ તું પાણી યાર, મને ઉડાડે. લેડાવો ઘરે, વરસાદ બહુ અંધારે હોય ને વરસાદ. હે નહીં ના ઉતારે ભાઈ. મસ્ત મજાના તેરે નામ જેવા વાળ ઉભરા દીધા ભાઈ. તેરે કોઈ નહીં મિલે, જાને મેં ના પાડી નહીં મિલે. તેરે નામ મસ્ત વાળ થઈ ગયા નહીં. વરસાદ ચાલુ છે, બધા ફેમિલી ઉભા હે. અડાવા ઘરે ઘરેથી નીકળ્યા, રસ્તામાં એટલા જોર જોરથી પાણી ભરી ગયા ને. જો ગાઈસ એટલો જોરદાર વરસાદ છે ને કે એટલું પાણી ભરી ગયું ને તો અમે બસ જઈએ ધીરે ધીરે ઘરે. બહુ જોરદાર વરસાદ છે, પાણી બી જોરદાર ભરી ગયું. જો ભાઈ રિક્ષાના ટાયર તો દેખાતા જ નહીં, એટલું પાણી ભરી ગયું. વરસાદ કરે ઘરે ને હાલત ખરાબ કરી નાખી ગાઈસ. બધાની કરી વરસાદ આવ્યો આપણે તો બીજી ફાઇલ બગાડવાની બિચારા જે બગડી તો ખેડૂતનું બગડી. વાયેલું બધું આપણે નહીં, કોઈ કામ નહીં, કોઈ જરૂર નહીં વરસાદની, તો અત્યારે સત્તા વરસાદ આવ્યો બોલો. શિયાળાના ટાઈમે ચીમસું બાસું ભરી જાય છે. લેવા હાથમાં આવેલો કોડિયો સીનવાઈ જાય ખેડૂતોનો બિચારાનો. સારું ચલો ચલો ગાઈસ વાગી જશે 4, તો હવે આપણે
ચા પી લે તમારે પીતા જો મસ્ત મજાની ચા ને ગાંઠિયા લડ્ડુ ગોપાલ બેસી ગયા ચા પીવા માટે કારણ કે ચા વરસાદ એટલો જોરદાર અત્યારે બંધ થઈ ગયો છે તો ચલો ચા પી લે તમારે પીતા જાઓ નાના છોકરા જેમ શું રમે શીખરા કાલનો વરસાદ ચાલુ ચાલુ જ હતો શું તમે ઉડાડી રમો બહુ રમતા પેલા જે મોતા દેખાતી નહીં પેલાની રમત હતી શું ગામડાની મોજ ગામડાની મોજ ગામડાની મોજ સારું વરસાદ ના આવે સારું બાપા પેલા બધાને બાપડા જે મગફળી વાવ્યો ને એની મગફળી ચીવી તળે પાણીમાં જો આમ પણ બધાની ડાંગર બહુ પકડી સાચી વાત બધો પાક એમ જે તૈયાર છે બધો પાક કુદરત છે ને ખાતી નહીં ખાવાઈ દેતી નહીં એમાં આપણા હાથમાં કઈ કોઈના હાથમાં નહીં ખેડૂતોનું જાય બિચારા ખરેખર આટલી મહેનત ત્રણ ચાર મહિનાની મહેનત કરેલી એ બધું અત્યારે ને મોર દાંડિયા તમે રમો કઈ આવડતું નહીં ખાલી ખાલી ગાઈસો રિપુમાં અમારો બનાવવાનો છે આવું કેવું રગડા પાવ બનાય પપ્પા આજે મા તમારે નહીં ખાવ ના મંગળવાર હા રે ચલો કઈ સાંભળાય છે બોલે તો મજા નહીં તો છે બુલેટ જેમ ચેક મારે જઈ રહ્યા ચાલુ તો તું નહીં નવ લાવો બરો નવ લાવી દો હવે બુલેટ ચાલુ થઈ હેલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધી જય કુદીમાં રામાળી રામ જય માં કુખારનાલી તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતા